લે છે, પણ મોક્ષ તો બંનેનો એક છે. મોક્ષમાં કોઈ ફરક નથી. માટે બધાય પુરુષોનું જ્ઞાન હોવા છતાં બધાય પુરુષો એક રીતે વર્તે એવું નથી હોતું. ઘણા આપણે અહીંયા થાપ ખાઈ જાય છે કે જ્ઞાની તો ફલાણા બાપુ હતા, તે તો ચિત્રાવાળા બાપુ જ્ઞાની હતા, તે તો ખરેખર કશીએ પરસાબે જવાઈ જતા તો એને ખબર ન પડતી. ખાતાય નહીં, પીતાય નહીં. ખાઈ પીએ તો ખરા ને કે શરીર ટકે નહીં, પણ એ ખાધા પીધાનું એનું સોપન જેવું હોય છે, બરાબર નથી હોતું. પ્રાબંધને લઈને થોડો ખાવા પીવાનો વ્યવહાર થાય છે. પ્રાબંધને લઈ સપનાના જેવો વ્યવહાર થાય છે, અને ખાસ કોઈ એને આકર્ષણ ખાવા પીવાનું નથી હોતું. પ્રાબંધને લઈને થોડુંક થઈ જાય છે, કુદરતી થઈ. એટલે બધા જ્ઞાનીઓ એક જ થિયરીના હોય, એક જ કર્મ કરતા હોય, એક જ સ્વભાવ હોય એવું હોતું નથી. રામકૃષ્ણ જ્ઞાની હતા, એમણે કેવું કર્મ કર્યું, કેવી પ્રવૃત્તિ કરી. વ્યાસ સુખદેવજી વશિષ્ઠ એ જ્ઞાની હતા. જ્ઞાનીઓની જે ગત મળવી એ મુશ્કેલ છે. વશિષ્ઠી મહાજ્ઞાની હોવા છતાં એ ખરેખર ગૌરપદું સ્વીકાર્યું. સૂર્યવંશી વંશીઓનું, અયોધ્યાના રાજાઓનું ગૌરપદું સ્વીકાર્યું. જ્ઞાની હતા મહા. એટલે જ્ઞાનીઓ બધા એક જ રીતે વર્તે એવું નથી હોતું. પ્રાબંધ અનુકૂળ વર્તે છે. આ તો સાબિત એટલા ઉદ્ધ્ય થયું છે અત્યારથી કે પ્રાબંધ અનુકૂળ ખરેખર શું વાત કરું. નાનકજીની 4-5 પેઢી પછી થઈ ગયા બંદાદાસજી. બંદાદાસજી સહેજ સમાધિએ પહોંચેલા હતા. જેમ સ્વામીજીને સહેજ સમાધિ લાગતી એમ એ સહેજ સમાધિ પહોંચ્યા. ઘાટો ખરેખર નિર્વિકલ્પ સમાધિનો અભ્યાસ કરે એ જ પુરુષને સહેજ સમાધિ લાગે ને કે બીજાને ન લાગે. ઘાટો ગહરો જયારે નિર્વિકલ્પ સમાધિનો અભ્યાસ ઘાટો થઈ ગયો, ઘણો જાગો જયારે ગહરાઈ પર, ત્યારે સહજ સમાધિ થાય છે. એ સહજ સમાધિએ પહોંચેલા અને આ દેશમાંથી ખરેખર વિદેશીઓ લૂંટવા મારવા, દેશને પડાવી લેવા, પોતાની સત્તા જમાવવા જ્યારે ત્રાટક્યા, ત્યારે બંદાદાસજી અહીંયા પહોંચેલા. એમણે એ સહજ સમાધિનો આનંદ મૂકી દઈને તલવાર ઉઠાવીને આ દેશને મુક્ત કરાયા. એટલે પ્રાબંધ અનુકૂળ ખરેખર જીવન હોય છે. જ્ઞાનીનું જીવન પછીનું જ્ઞાન થયા પછી પ્રાબંધ અનુકૂળ હોય છે. યાજ્ઞવલ્કજીને પણ જ્ઞાન તો પહેલેથી થયું હતું, પણ ખરેખર શાસ્ત્રાર્થ કરી અને ધન મેળવતા હતા શાસ્ત્રાર્થ દ્વારા. જનક મહારાજ 1,00,000 ગાયો શણગારીને સોના ચાંદીમાં જવાહરાતમાં શણગારીને ઉભીઓ રાખે અને પછી વિદ્વાનોને બોલાવે અને શરત એવી રાખે કે જે વિદ્વાન જીતે શાસ્ત્રાર્થમાં લઈ જાય. એટલે યાજ્ઞવલ્ક જીતી જતા ને એ બધું ધન યાજ્ઞવલ્ક લઈ જતા. પછી એનો પ્રાબંધ જયારે પૂરું થયું પ્રવૃત્તિનું, ત્યારે એ યાજ્ઞવલ્કને ઈચ્છા એવી થઈ ગઈ કે હવે તો ખરેખર મારે નિવૃત્તિ લેવી જોઈએ. એટલે કાત્યાય અને મિત્રિયાય 2 પત્નીઓ 2 હતી આવા જ્ઞાની. આપણે કહીએ કે હા હવે જ્ઞાની કેવો 2 બાજુ રાખે વરે જ્ઞાની. હા, મારા દેશમાં તો છે, થઈ ગયા છે. એટલે તમારે કઈ બાજુ હોય તો હું કઈ એમ કહેતો નથી તમે જ્ઞાની ન થઈ શકો, તમે પ્રભુને પ્રાપ્તિ કરી નહીં શકો. આ 2 સાધન છે. ડરો મત. ત્યાગ બી સાધન છે, ગ્રસત બી સાધન છે. 2 પ્રભુ પ્રાપ્તિના સાધન છે. પણ તમે કોટે બાંધ્યું એટલે એ તમને દૂર લઈ ગયું. કોટે ન બાંધો, એનો ઉપયોગ કરો. અમે પણ આ પૈસા માટે, મોજ શોખ માટે આનો ઉપયોગ કરીને અમે પણ કોટે બાંધ્યું કહેવાય. કોટે બાંધે તો બંનેને ખરેખર બંનેને માટે ખરાબ. ત્યાગનો ઉપયોગ
અત્યારે સમજવું જોઈએ, પછી રહીને આવવું જોઈએ કામ હોય તો. હા, તો બે પ્રવૃત્તિ નિવૃત્તિ માર્ગ બે પ્રભુ પ્રાપ્તિ માટે જ છે. પ્રવૃત્તિ માર્ગ કોઈ ખાઈને કે આ જગતના ભોગો માટે નથી. એ ખરેખર પ્રવૃત્તિ દ્વારા ખરેખર નિવૃત્તિમાં જવા માટે જ છે. व्यवहार करते करते भजन करते करते एके वखते वासनानो त्याग न थवाथी आस्ते आस्ते जेनो अनुभव करीने छोड़ी देवुं प्रवृत्ति मार्ग, निवृत्ति मार्ग में एके वारे छोड़ी देवुं. आ बे साधन प्रभु प्राप्ति ना छे. પણ ઘસત વાળા એમ કે એ તો ત્યાગી લોકો ભજન કરે, આપણે શું? એટલે પિતરિયા પહેરી લીધા કેવાય. પિતરિયા ન પહેરો થઈ ગયું. જય બોલા સદગુરુદેવની જય. હવે આ તો થઈ ગઈ એક થઈ ગઈ. આ એક થઈ ગયો, એક માં થોડુંક આ વધારે હે. આ એક ઉપર થોડીક થઈ જાય, સીધી ઉપર થોડીક થઈ, થોડુંક બાકી છે. હા, થોડીક બાકી છે, 3 કલાક બાકી છે. આમ રાખો ને આમ રાખી દે, આમ થઈ જાય. બાપુ નામ વાસ નાખી. હા, પણ એમને ફેરવી નાખો ને હું વાંચું. ओम श्री जय निर्वाण निरंजनम नित्यम निर्विकारम निर्गुणम निश्चलम तस्मै निर्वाणाय नमः. ज्ञान स्वरूप कूटस्थ क्रियाय अतीत कलेवर त्रय अवस्था पंचकोश विवर्जितम तस्मै निर्वाणाय नमः. अखंडादि देशादि प्रच्छिन्दम शून्यम भेदारहितम असंगम माया विद्या मलदूरम तस्मै निर्वाणाय नमः. अपरंपारम प्रातीत अगोचर अवनाशी अलेखं विश्व साक्षी तस्मै निर्वाणाय नमः. अव्यागतम अशून्यम दुख सुख दुर्ग्राजितम वदन्ति सुरति समृद्धि नैतम तस्मै निर्वाणाय नमः. प्रिय श्रोताजनों, અહંકાર કોઈ પણ પ્રકારનો જે અહંકાર છે એ અહંકાર એક જન્મ નહીં પણ અનંત જન્મ ઉભા કરે છે, અનંત જન્મો દુઃખ ઉભા કરે છે. સુખ દુઃખ નો અહંકાર, સ્ત્રી પુરુષ નો અહંકાર, જાતિ વર્ણ આદિ નો જે અહંકાર, એમાં આ જાતિ વર્ણ તો કોણ જાણે કેદવાનો લાગ્યો છે લારે. આ વર્ણ આશ્રમ ધર્મ કોણ જાણે કેદવાનો લાગ્યો છે. તે આદેશ ને છેવટ ગુલામ બનાવ્યો તો હજી ખરેખર એ છૂટતો નથી. આપણે ઊંચા નીચામાં જ રહ્યા છીએ. જેમ તમે વર્ણ આશ્રમ માનો તો એક શરીરની અંદર આપણે ખરેખર કયા અંગને નાખી દેશું એટલો જ છે, એથી આગળ નથી. આમાં કયા શરીર અંગનો ત્યાગ કરશો? પગોનો ત્યાગ કરશો, પેટનો ત્યાગ કરશો, હાથોનો ત્યાગ કરશો કે મસ્તકનો ત્યાગ કરશો? કદાચ આટલી વર્ણ આશ્રમ જઈ શકાય, એથી આખી જઈ શકાય એમ નથી. આના માટે મહાપુરુષ તુલસીદાસ બાપુજીનું આપણે ખરેખર
એમની કથામાં જવું પડશે. અત્યારે રામાયણ ને ઇષ્ટશાસ્ત્ર માનવા વાળા બધાથી અભડાઈ જાય છે. બીજા તો પછી અભડા જ લારે, પણ રામાયણ ને ઇષ્ટશાસ્ત્ર માનવા વાળા અભડાય છે લોકોથી. એ કથા તો અહીંયાથી ઉપડે છે કે રામ રાવણના યુદ્ધની માલિકોર ભગવાન નાગપાસથી બંધાઈ ગયા. વેદોની મર્યાદા ન તૂટે એના માટે, શાસ્ત્રની મર્યાદા ન તૂટે એના માટે થઈ નાગપાસથી બંધાણા. ગરુડજી આવ્યા છે છોડાવવા. ગરુડજી સર્પોને ખાઈ ગયા ત્યારે ભગવાન છૂટા થયા. ભગવાને લીલા કરી એની ઝપટમાં ગરુડજી આવી ગયા. ગરુડજી ગયા અને ભગવાન ભગવાન બધા કહે છે અને આ સીતાજી હારું રડે અને મેં આ બંધાણા ત્યારે મેં તો આવીને છોડાયા છે. ગરુડજીને આ અહંકાર થઈ ગયો. ગરુડજી આ સમજવા હારું થઈ ઘણી ઠકાણે ગયા. નારદજી કને ગયા. નારદજી કીધું કે ગરુડજી આનો પ્રશ્નનો ઉત્તર હું નહીં આપી શકું, તમને બ્રહ્માજી કને જાઓ. બ્રહ્માજી કને જઈને આ પ્રશ્ન કર્યો. એ બ્રહ્માજી કીધું કે નારદજી હું આ ઝપટમાં આવી ગયો હતો, હું ખૂબ હેરાન થયો, પણ તમે કાગ ભૂષંડીજી કને જાઓ. નીલગિરી પર્વત ઉપર જેમનો આશ્રમ છે ત્યાં સત્સંગ ચાલે છે, એમની પાસે જાઓ. સત્સંગ વગેરે આનું સમાધાન નહીં જડે. કાગ ભૂષંડીજી કને જઈ અને પોતાના પ્રસન્ન રજૂઆત કરી તો કાગ ભૂષંડજીએ કીધું કે ભાઈ હું આની ઝપટમાં આવી ગયો હતો ને એનું આ પરિણામ તું જો એવું છે. જો કાગડાનું શરીર લઈને બેઠો છો, એનું આ તારા જેવા હું આવી ગયો હતો એવી ઝપટમાં. કલ્પો પહેલા કે યુગો પહેલા બાતને બરાબર હાથી સાંભળજો. યુગો પહેલા હું અવધમાં જન્મ્યો હતો. અને તે પછી અવધમાં ગયો. એક એવો કળિયુગ મેં જોયો યુગો પહેલા, કલ્પો પહેલા, કે એ ત્યારે કળિયુગ ચાલતો હતો. તો કેવો કળિયુગ ચાલતો હતો કે લોકોએ કઈક ધર્મ પ્રગટ કરી નાખ્યા. લોકોએ વર્ણ આશ્રમ ધર્મ પ્રગટ કરી નાખ્યા હતા. લોકો માનવને નીચો ઊંચો માનતો હતો અને કેટલીય જાતિઓ કરી નાખી. કોલી, કોરી, કલાલ ને હરિજન, ભંગી, સુતાર, કુંભાર, તેલી એટલે ગાંચી, આવી નાઈ, બાબર આદિ આવી કઈક જાતિઓ કરી અને લોકોને માનવ રીતે તો શું પણ પશુની રીતથી, પશુથી પણ આઘા ફેંકી દીધા હતા. એવો એક મેં કળિયુગ જોયો તો આગળ. લોકોએ પોતપોતાના ધર્મ બનાવી લીધા. પોતપોતાના ઢેબરા શેકવા માટે, પદ પ્રતિષ્ઠા માટે આવા લોકો બુદ્ધિના બહાદુર હોય છે. એને એવા મતો બનાવી લીધા પોતપોતાના માટે. ખરેખર બધું હોવું જોઈએ. અમુકે તો એવું બનાવ્યું કે ખરેખર અમુક જાતિ છે, ભગવાનનું મોઢું છે, એમાં બધું નાખો તો એ તમને બધું મળી જશે. એ હિંસા કરે, એ ભોગી હોય,
ઈ શાસ્ત્ર વિરુદ્ધ ચાલતો હોય, વેદ વિરુદ્ધ ચાલતો હોય તો એને પૂજનીય હોય. આવા આવા મતો બનાવી લીધા છે લોકોએ. અમુક ઘરમાં જન્મે એટલે એને કર્મનું કોઈ જરૂર નહીં. ઈ બાપુ જ. પછી ચાહે એવું કર્મ કરતો હોય પણ એ બાપુ પાપ કરતો હોય, માંસ ખાતો હોય, દારૂ પીતો હોય, કોઈની ઈર્ષા દેખાઈ કરતો હોય, સાડી ખાતો હોય, ચુગલી ખાતો હોય, કજિયા બખેડા કરતો હોય તો એ બાપુ. અને કોઈ અભણ અજ્ઞાની બિચારા નિરાધાર લોકો, એવા લોકો પ્રમાણિક જીવતા હોય, પવિત્ર જીવતા હોય, ન્યાયમાં જીવતા હોય તો એવા લોકો નીચા. તુલસીદાસ કહે છે કે આવા મત પોતપોતાના અનંત ફાટી નીકળ્યા કે જેમાં સાધના નથી, જેમાં ચિંતન નથી, જેમાં શ્રવણ મનન નિધ્યાસન સત્સંગ જેવું કાંઈ પણ નથી. છતાં એવા લોકો ખરેખર આચાર્યો થઈ અને બોધ દેતા ફરશે ઘરો ઘર. અને એવા લોકોની બોલબાલા હશે. કોઈને કૌભાંડ કરતા આવડતું હશે તો એને લોકો જટ પૂજવા માંડશે, પાખંડિયાઓને પૂજવા માંડશે. પૂજતા હતા, પૂજવા માંડશે નહીં. એવો અમે કળજુગ જોયો. માફ કરજો, અહીંયા મારી બોલવામાં થોડાક ભૂલ થઈ ગઈ. એવો મેં કળજુગ જોયો તો લોકો આવું કરતા હતા. આજે કલ્પો પહેલા મેં આવો એક કળયુગ જોયો હતો કે જગતમાં માણસ માણસને આમ જાતિ નાતીમાં વેચી, વર્ણ આશ્રમમાં વેચીને ખરેખર એવો હાહાકાર મચાવી દીધો. કોઈ માનવ માનવને કોઈ ભાવથી સ્વીકારે નહીં, માનવ માનવમાં પ્રેમ ન હોય, માનવ માનવ એકબીજાને ખરેખર સાથ સહકાર ના આપે. અને એવું તો વાતાવરણ ખરેખર પ્રસરાવી દીધું કે લોકો પોતાના સ્વાર્થને માટે કાંઈ ધર્મ નિયમને ખરેખર ધર્મ નિયમ હામું ક્યારે જોવે નહીં. આવો એક કળયુગ મેં જોયો હતો. અત્યારના વક્તાઓ ઈ વાતને અત્યારે આ વર્તમાનમાં ઘટાવી રહ્યા છે. એ પોતાની રીતે રામાયણની કથા છે, રામાયણને સમજ્યા નથી, અથવા તો સમજ્યા હોય તો જાણી જોઈને તુલસીદાસ જે સમજાવી રહ્યા છે, તુલસીદાસ જે વર્ણાશ્રમનું ખંડન કરી રહ્યા છે. તુલસીદાસે જો વર્ણાશ્રમને માન્યું હોત તો શિવરી, ગુહ, કેવટ, સંપાતિક, જટાયુ આદિ પાત્રો હોત નહીં કોઈ દી રામાયણની અંદર. જો ખરેખર તુલસીદાસે જો વર્ણાશ્રમને માન્યું હોય. વર્ણાશ્રમ ધર્મને માન્યું નથી. વર્ણાશ્રમ ધર્મ ને કળિયુગમાં આવો વર્ણાશ્રમ ધર્મ સ્થાપીને લોકોને ધર્મને અન્યાય કર્યો છે. અને સ્વાર્થી લોકો, જે બુદ્ધિવાદી લોકો છે એ બધી રીતે ફાવી ગયા છે. અને ફાવી ગયા છે ને બુદ્ધિવાદી લોકો ફાયા છે આ દેશની અંદર. કારણ કે જેને બુદ્ધિ હતી એને પોતપોતાનું કર્યું છે. બીજાને ગમે એટલો અન્યાય થાય એટલી પણ એનામાં હૃદયમાં દયા નથી. અને એ તો થયું પણ કેટલી ભર સુધી પહોંચ્યું આપણે પણ વિચારી શકીએ છીએ. તુલસીદાસે તો કીધું કે ભલા કૂતરા કરતા તો માણસ સારો હશે ને. કૂતરું ઘરમાં જાય, આપણા છોકરાનું મોં છાટી જાય તો વાંધો નહીં, પણ હરિજને કોઈ બક્કો લીધો હોય આપણા છોકરાને તો હરિજન મંદિરમાં આવ્યો હોય તો કૂતરો કાંઈ વાંધો નહીં. ચરણામૃત પાય ભગવાનનો મોલ ઉછાવે એમાં કાંઈ વાંધો નહીં. આપણું સાંભળું સાફ કરી જાય વાસણ તોય વાંધો નહીં. પણ કોઈ હરિજન કે ભંગી એવો કોઈ આવીને જો ખરેખર આપણું ઠામડું સાફ કર્યું હોય કે આપણા છોકરાનું મોઢું લૂછાવ્યું હોય તો આપ વિચાર કરી જો આવું ધર્મ હશે ખરું? આવું ધર્મ હોઈ શકે ખરું? એક પરમાત્માના સંતાનો આપણે બધા એક જ રીતે આપણી ઉત્પત્તિ છે.
ખૂનથી ઊંચ નીચાઈ પણ કેવી રીતે સાબિત થઈ ગઈ? ખૂન એક કેવી રીતે થઈ શકે? કોઈ ખૂનને એકનો એક સાબિત રાખશે? કર્મથી તો કોઈ ઊંચપણું સાબિત કરતા હોય તો જરૂર માનવું પડે, વંદનીય છે. પણ ખૂન થયા છે. બ્રાહ્મણ કોઈ જન્મથી થયો જ નથી. બ્રહ્માજીએ બ્રાહ્મણ બનાવ્યો જ નથી. સુખમુનિઓને પેદા કર્યા તે તો સતોગુણી હતા કે અમારે લગ્ન નથી કરવા, અમે તો બ્રહ્મચિંતન કરશું. બીજો સંન્યાસી થઈને બ્રહ્મચિંતન કર્યું. પછી રજોગુણ શ્રેણીના એટલે કે છત્રી શ્રેણીના જે માનવો બનાયા એમાંથી પછી બ્રાહ્મણ બન્યા છે. બ્રાહ્મણ કોઈ જન્મથી છે જ નહીં. એ હવે અમે ખૂન કોનો લેખો? એના બાપ તો મરી ગયા હતા, એ બાઈઓના ધનિક પતિ તો મરી ગયા હતા. ચિત્રાગંગ વિચિત્ર વીર્ય અને એક વિદુરા નામની દાસી હતી. તે એ વ્યાસથી છે. પાંડુ રાજાને સ્તન થાય એવા પ્રમાણમાં શુક્રાણુઓ એના શરીરમાં ના હતા, એટલે તો અહીંયા વાંધો ઉપાડ્યો તો. દુર્યોધનિક મારા કાકાને સંતાન થાય એવા શુક્રાણુઓ નતા, તો મારી કાકી ગમે અહીંયાથી લાવી છે એટલે એને હું ભાગ નહીં આપું. જોકે ત્યારે વેદકાળમાં નિયોજિત સંતતિ મેળવી શકાતી, એટલે દુર્વાસા દ્વારા 3 કુંતીને અને 2 માદ્રીને દુર્વાસાથી આ 5 પાંડવો હતા. પણ એ કાગર મોકલેલો નિયોજિત સંતતિનો પંડુજીએ પણ આ દુર્યોધનના હાથમાં આવ્યો તો બાળી નાખ્યો ને. તેથી જગ જાહેર આવો સંતાનો મેળવી શકાતા, એનો કોઈ દોષ નતો. પુણ્ય માનવામાં આવતું, પાપ માનવામાં આવતું નહીં. અને વ્યાસજી આજે બ્રાહ્મણો જેવી આ કથાકારો છે. વ્યાસ ગાદી અમારી છે. વ્યાસ કેદી બ્રાહ્મણ હતો? વ્યાસનો બાપો છે બાવો, એની માં છે ભીલણ. તમારી સમજણથી કહીએ, તમારી ભાષાથી કહીએ, તમારા વ્યવહારથી કહીએ તો એ અનુરસ બાળક કહેવાય, અથવા તો વર્ણશંકર કહેવાય. આ જગત એવું છે, આ જગતમાં ખૂન કોઈનું એક રહી જ શકે નહીં. એ બિલકુલ ખોટી વાત છે. ખૂન એક જ રીતે બને છે. આ પૃથ્વીમાંથી અનાજ થાય છે ને અનાજ માનવ ખાય છે તો એનામાંથી ખૂન બને છે. બધાનું એક જ રીતે ખૂન બને છે. માણસ બધા એક જ રીતે પેદા થાય છે, તો કોણ ઊંચો ને કોણ નીચો? આ કલિયુગનું પ્રેમ પ્રમાણ છે કે જે આપણે નીચા ઊંચા કર્યા, કઈક વર્ણ આશ્રમો બાંધ્યા, કઈક ધર્મ ફાટી નીકળ્યા. ધર્મ એક જ છે, પ્રભુ પ્રાપ્તિનું સાધન એક જ છે. પણ રામાયણ